નવી દિલ્હી ખાતે આપણું બંધારણ આપણું સ્વાભિમાન અભિયાનનો સત્તાવાર રીતે પ્રારંભ કરવામાં આવ્યો। નવી દિલ્હીના બંધારણ ક્લબ ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં આપણું બંધારણ આપણું સ્વાભિમાન અભિયાનનો સત્તાવાર રીતે પ્રારંભ કરવામાં આવ્યો। આ ઇવેન્ટ ભારતીય બંધારણના સ્વીકારના 75મા વર્ષગાંઠની ઉજવણી માટે વર્ષભર ચાલનારા ઉત્સવની શરૂઆત કરે છે। આ અભિયાનનો ઉદ્દેશ્ય બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને પુનઃ પ્રમાણિત કરવાનો અને દેશને એકતામાં બાંધનારા સંયુક્ત મૂલ્યોની ઉજવણી કરવાનો છે। આ ઇવેન્ટમાં કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્રસિંહ શેખાવત, પિયુષ ગોયલ અને કિરણ રિજ્જુ સહિતના અનેક મુખ્ય વ્યક્તિઓએ હાજરી આપી। તેમની હાજરીએ ભારતના લોકતંત્રના માર્ગદર્શક તરીકે બંધારણના મહત્વને અને તેના મૂલ્યોને જાળવવાની સંયુક્ત જવાબદારીને રેખાંકિત કરી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તેમના ભાષણમાં બંધારણને ભારતના લોકતંત્રના ખૂણાપત્થર તરીકેના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે દરેક નાગરિક માટે બંધારણને સમજવાની અને માન આપવાની જરૂરિયાતને હાઇલાઇટ કરી, જે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાની ખાતરી આપે છે। માંડવિયાએ અભિયાન હેઠળના વિવિધ ઉપક્રમો વિશે પણ વાત કરી, જેમ કે શૈક્ષણિક કાર્યક્રમો, વર્કશોપ્સ અને બંધારણીય મૂલ્યો વિશે જાગૃતિ ફેલાવવા માટે જાહેર ચર્ચાઓ। ધર્મેન્દ્ર પ્રધાને અન્ય મુખ્ય વક્તા તરીકે યુવાનોમાં બંધારણની ઊંડાણપૂર્વક સમજણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું। તેમણે શાળાના અભ્યાસક્રમોમાં બંધારણીય શિક્ષણને સમાવિષ્ટ કરવાની યોજનાઓની જાહેરાત કરી અને બંધારણીય વિષયો પર રાષ્ટ્રીય સ્તરે નિબંધ સ્પર્ધાઓ અને ચર્ચાઓનું આયોજન કરવાની જાહેરાત કરી। ગજેન્દ્રસિંહ શેખાવતે અભિયાનમાં સમુદાયની ભાગીદારીના મહત્વને હાઇલાઇટ કર્યું। તેમણે નાગરિકોને સ્થાનિક ઇવેન્ટ્સ અને ચર્ચાઓમાં જોડવા માટે પ્રોત્સાહિત કર્યા, જેથી તેઓ તેમના દૈનિક જીવનમાં બંધારણની પ્રાસંગિકતાને વધુ સારી રીતે સમજી શકે। શેખાવતે બંધારણના લખાણ અને સંબંધિત શૈક્ષણિક સંસાધનોને સરળતાથી એક્સેસ કરવા માટે એક મોબાઈલ એપ્લિકેશનના પ્રારંભનો પણ ઉલ્લેખ કર્યો। પિયુષ ગોયલે મજબૂત બંધારણીય માળખાના આર્થિક પ્રભાવ પર વાત કરી। તેમણે જણાવ્યું કે બંધારણમાં સમાવિષ્ટ ન્યાય અને સમાનતાના સિદ્ધાંતો સ્થિર આર્થિક વૃદ્ધિ અને સામાજિક વિકાસ માટે આવશ્યક છે। ગોયલે ભારતની આર્થિક નીતિઓ પર બંધારણના પ્રભાવ પર ચર્ચા કરવા માટે બિઝનેસ ફોરમ્સ અને સેમિનારની શ્રેણીની પણ જાહેરાત કરી। કિરણ રિજ્જુએ તેમના ભાષણમાં બંધારણના કાનૂની પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું। તેમણે બંધારણીય મૂલ્યોને જાળવવામાં અને નાગરિકોના અધિકારોની રક્ષા કરવામાં ન્યાયપાલિકાની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો। રિજ્જુએ નાગરિકોને તેમના બંધારણીય અધિકારો અને ફરજોના વિશે શિક્ષિત કરવા માટે કાનૂની જાગૃતિ અભિયાનના પ્રારંભની પણ જાહેરાત કરી। આપણું બંધારણ આપણું સ્વાભિમાન અભિયાનમાં સબકો ન્યાય, હર ઘર ન્યાય, નવ ભારત, નવ સંકલ્પ અને વિધિ જાગૃતિ અભિયાન જેવા વિવિધ ઉપક્રમોનો સમાવેશ થાય છે। આ ઉપક્રમો સમુદાયની ભાગીદારી, શૈક્ષણિક કાર્યક્રમો અને જાહેર ચર્ચાઓ દ્વારા નાગરિકોને બંધારણ સાથે જોડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। જેમ જેમ અભિયાન શરૂ થાય છે, તે તમામ ભારતીયોમાં બંધારણની ઊંડાણપૂર્વક સમજણ અને પ્રશંસાને પ્રોત્સાહન આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું સાબિત થાય છે। વર્ષભર ચાલનારી આ ઉજવણી 26 નવેમ્બર 2025ના રોજ એક ભવ્ય ઇવેન્ટ સાથે સમાપ્ત થશે, જે બંધારણના સ્વીકારના 75મા વર્ષગાંઠને ચિહ્નિત કરશે।